ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો મિત્ર, આજે હે ને બહુ જાજા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો, કેમ કે હમણાં આપણે બહુ જાજા દિવસથી આ ટાઈમ જડતો નહોતો કે બ્લોગ બનાવી નાખો, એડિટ બે ને કરી ને. તો બસ જો આજે ઉઠી ને 7:30 થયા હે ને દુકાને આવી ગયા હે ને દુકાનનું શટર બટર ને ખોલી નાખ્યું ને દુકાને બેઠા હે. હજી બીજા કોઈ આવ્યા નથી, તો આપણે બસ બેઠા હે ને જો હમણાં કન્ટિન્યુ હે ને જ્યારે દુકાને ખોલી નાખીએ ને હવે આપણે ડેઈલી કાયમી બ્લોગ આવવાના છે ને. આ બાજુ હોપારીને આપણે હીટ મારવા મૂકી દઈએ, કેમ કે હમણાં વરસાદી વાતાવરણ છે ને એટલે હોપારી પહોંચી પડી જાય ને. હવે આપણે કાયમી બ્લોગ ડેઈલી ચાલુ જ રહે, કેમ કે હમણાં વેરવું આવતું નહોતું આપણે બ્લોગ બનાવવાનું. તો હાલો મળતી ને આપણે અગરબત્તી ને એવું કરી લઈ ને પછી આગળ મૈડા ફાકીને બનાવવાને છે, તો મળતી અગરબત્તીને કરી લઈ. નથી લીધી મોરલી તમારી હે વાલીડા મારા, નથી લીધી મોરલી તમારી દે દે મોરલી જો મારી રાણી રાધિકા તું દે દે મોરલી જો નથી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે મહારાજ. એ દ્વારિકાનો તો મિત્રો આપણે છે ને ધૂપધી અગરબત્તી બધું થઈ ગયું છે ને. અહીં જે આપણે આ હોપારી મૂકી હતી ને હીટ મારવા, એ હવે 15-20 મિનિટ જેવું થઈ ગયું. તો હાલો ફટાફટ ફાંકી બનાવી નાખીએ આપણે. બાપો 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 વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે. વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે. એ શ્રી ઉમારતો ને રાગડ આપો, શ્રી ઉમારતો ને રાગડ આપો. વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે. એ વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે. બાપો 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 દાણેટી હા દાણેટી હા. વાગડ મારું વટને વીરતામાં મને વાલો, વાગડ મારું વટને વીરતામાં મને વાલો. એ અતિથિને આશરો અંતરથી ગાલો, અતિથિને આશરો
અંતરથી ગણાનું વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે આ દેશિયા હાલી હું તો હાલી રે વાગડની માટે એ સંધડી મને સાંભળે છે હાલી હું તો હાલી રે વાગડની માટે એ સંધડી મને સાંભળે છે વાગડ કેરા વગડે બોલે પાણી ગાર મોરલા એ વાગડ કેરા વગડે બોલે પાણી ગાર મોરલા એ ભીતડી જે વાત પડે સોભે રૂડા મોરડા ભીતડી જે વાત પડે સોભે રૂડા મોરડા વાગડ વાગડ શું કામને આવી ગયું એટલે આજે મોડો બ્લોગ ચાલુ કર્યો વાગ્યા હે આપણે 9 જેવું 10 વાગવા આવ્યા હે હું કાકા ભાઈ બેઠા હે કાકા આવી ગયા કાકા મજામાં ને મજામાં તમે કેમ છો બસ મજામાં શું હાલે સારું સારું હો ફૂલ હાઈ ક્લાસ હાલે હે તો આપણે જે કાકાની ચેનલ છે એની લિંક નાખી દે ડિસ્ક્રિપ્શનમાં એક ચક્કર મારતા આવજો આપણે એવું નથી કે ફરજિયાત સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે ના ગમે ગમે તો સબસ્ક્રાઇબ કરી લેવાની પણ એક તો જરૂરથી ચક્કર મારી લેજો તો હાલો આગળ મેળા ફાકીનો ઘણો કાંઈ પડી ગયો છે તો મિત્રો આપણે છે ને જો 11 જેવું વાગ્યું છે ને વરસાદ નામી ચાલુ થઈ ગયો છે કેટલીક વાર આવે ને એ જોવાનું છે લગભગ તો રેડું નાખીને વયો જાહે ચાલુ તો નામી થયો પણ લાગતું નથી આવે એવું આગાહી છે પણ આદર નથી એવો કંઈ ખાસ કે વરસાદ આવે તો હાલો મિત્રો આપણે છે ને રૂંઢા પડી ગયા ને 5:30 જેવું થયું છે અને જોરદાર આદર થઈ ગયો છે અત્યારે ને હું મોસમ છે આમ જરીક બાયણે આમ નીકળે ને એટલે મજા જ આવી રાખે હાવ કારું ડબાણ જેવું થઈ ગયું છે ને ઠંડો ઠંડો પવન આવે એટલે આમ લ્યો ને મજા જ આવે પણ કેમેરો એવું કેપ્ચર નથી કરતું જે આમ આપણે રિયલ આંખથી જોઈ શકીએ ને એવું કેમેરામાં નથી આવતું આ બાજુ જોઈ શકો રિયલમાં દેખાય એવું તો નથી દેખાતું પણ આમ થોડું ઘણું તો હાવ પ્રોપર તો જો કે ના જ દેખાય બાકી રિયલમાં જે હા જોવાની મજા આવે ને મિત્રો આપણું તો ફેવરિટ મોસમ હા બહુ મજા આવી રાખે હા ઠંડો ઠંડો પવન આવે છે એ જે મજા આવે ને હવે જો કે વરસાદે આવી જ જશે આવો આદર થયો એટલે તમને લાગતો હશે સાંજ પડવાય પણ હજી 5 જ વાગ્યા છે એટલે મોસમ બહુ જોરદાર થઈ ગયો છે ને શું કેવું આ મોસમનું તો આપણો જો કે ફેવરિટ મોસમ આ કાર ડબાણ થઈ ગયું તો મિત્ર આ બાયણે વખત મેં વિડીયો ક્લિપ ઉતારી લીધી ને પછી પાછું જોયું પણ શું કે જેવું રિયલમાં દેખાય ને એવું વાતાવરણ નથી આવતું આમ બાકી વાતાવરણ જોવાની આમ જો રિયલમાં જોઈને આખું થયું તો બહુ જોરદાર વાતાવરણ થઈ ગયું હોય અત્યારે તડકો નહીં હાવ અંધારું નહીં એવો જોરદાર છે ને વાવડો આવે છે ઠંડો ઠંડો મજા જ એવી રાખે આવાને જો ગાડી હાથમાં આવી ગઈ હોય ને હાઈવેમાંથી જતા હોય હા એ મજા જ અલગ છે મિત્રો તો હમણાં થોડાક દી આપણે જો કે બ્લોગે બંધ હતા કેમ કે હમણાં વેરું આવતું નહોતું ને ફોનમાં થોડોક પ્રોબ્લેમ હતો એની હિસાબે બ્લોગ નહોતા આવતા પણ હવે આપણે કન્ટિન્યુ ચાલુ જ રહે બ્લોગ ને હવે આગળ જોઈએ કેવો વરસાદ આવે આદરથી એ પ્રમાણે વરસાદ આવે કે નથી આવતો શું થાય આગળ તો હાલો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું આગળ નેક્સ્ટ બ્લોગમાં મળ્યા કાલ સાંજે જ આ પૂરો કરી નાખો તો આજ બીજું ચાલુ કરવું હતું પણ પછી કાલ સાંજે બ્લોગનું એન્ડ કરતા ભૂલાઈ ગયું આ વરસાદનું નહોતું એટલે હવે આગળ મળ્યા બીજા બ્લોગમાં જય દ્વારકાધીશ જય મુરલીધર